હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો. તો આપણે જવાનું છે ચોટીલા. તો બીજે કોઈ તૈયાર થશે કે નથી થયા? આ તો બધા તૈયાર થઈ ગયા છે, પણ આ એ તૈયાર નથી થઈ. કારણ કે બીજા તો અમારા બેન ની બધા તૈયાર થઈને બેઠા છે. અમારા ભાણે બેન ને બધા જો તૈયાર થઈ ગયા. ભાણી બેન, હા ભાણે બેન ને અમારા રોશની બેન. તમારે આવવાનું છે હે? એ તને તૈયાર થઈ ગયું છે. હા, એના રોશની બેન ના મમ્મી ને પણ તૈયાર થતા 10 કલાક થશે. 10 કલાક તો કેમ નહીં તું તૈયાર થતા? તો હું મમ્મી હાથે તૈયાર થતી હોય તો 10 કલાક થાય. હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકા. ધીસ તો હાલો જેને આવવું એને ચોટીલા ને. હા ચોટીલા. અમારે બળદુ વાળા બેન છે, એને ઘણો સમય થયો, એને માનતા કરી હતી મને પગે લગાડવાની, એટલે આપણે જઈએ છીએ. તો હવે આપણે તૈયાર થઈ ગયા છે અને બસ હવે નીકળવી એટલી જ વાર છે. ને એ બેન ને આવે છે ઇકો લઈને અહીંયા નહીં. હા, આપણે ગાડીમાં જવાનું છે. નીકળવી હવે તૈયાર તો થઈ ગયા છે. હા, તૈયાર થઈ ગયા છે. 10 કલાક પછી તૈયાર થઈ. 10 કલાક થઈ તો હું ક્યારની તૈયાર થઈ છે? 10 કલાક જ થઈ. કેટલી વાર લાગી? તો અમે ક્યારના બહાર બેઠા છીએ. તું જ અંદર બહાર નીકળતી રૂમ માં. ક્યાંક જવું હોય ત્યારે તૈયાર થઈને જાવું. રોજ તો નકર ભૂત ઘોડે રખડતા હોય. ભૂત ઘોડે રખડતા પણ એટલે હું તમને એમ નહીં, ક્યાંક જવું હોય ત્યારે 10 કલાક નું તૈયાર થવાનું. એટલે હું તમને કહેતી હોય કે ભૂત ને મને નો બીક લાગે, હું ખુદ જ ભૂત જેવી છું. એવું છે? પણ મને બીક લાગે ઈ તારી હે? હવે રેવા એકદમ તો બીક લાગે છે. કાઈ કેવા યુટ્યુબ ફેમિલી સાંભળશે એમને તારી કેમેરો બંધ કરો ને પછી કહો. બીક લાગે છે તો બસ ને ભૂત છે એટલે બીક લાગે જ ને. ભૂત ની બીક નો લાગે, કોને બીક નો લાગે? કેમેરો બંધ કરો પછી તમને જોઉં. એવું છે? હા કા ભણે ના પાણી આડી ફરશે એન મામા. અમાર ભાણે બેન છે ને કા ભાણે બેન? ભાણે તારે કોણ કરતા હોય? મામી કોઈ કે મામા કરે? હે મામી કોઈ લ્યો ભારે કરી લ્યો. આપણે ભાણે બેન આપણે ગુસ્સો થતો હોય, ભાણે બેન આપણે કોતે છે પણ ઈ કા હર્ષિલ થાય તો એ હર્ષિલ તું કોની કર થાય? હર્ષિલ ભાઈ એ હર્ષિલ હે તારે કોણ કર થાય? મારે કો થાવું છે? મેં પપ્પા કો થાવું છે? તું કોની કર દે? તારે કોણ કો થાવ? પપ્પા કોઈ મમ્મી કોઈ? કોર કે તાર પપ્પા કોઈ? હે યુ તને પપ્પાની દીકરી નથી કેતા? પપ્પાની લાડકી એ અમારી લાડકી છે કા? લાડકી દીકરી છે. હા કા ખોટની તમારે હાથ ખોટની છે. સારું હાલો હવે આપણે થાય છે એટલું ના જઈને છે લેશું ને. તો કન્ટિન્યુ લગભગ બની માનતા હતી મને પગે લગાવવાની. આપણે બળદુ વાળા બેન અને અત્યારે હવે આવી ગયા છે ચોટીલા ને ડુંગર હજી ચડવાનો બાકી છે. હર્ષિલભાઈ તો ઉપર લઈ ભાણી બેન ને બે ના છે આપણે ચોટીલાનું મંદિર. ના પબ્લિક તો આજે જો પબ્લિક ઘણું છે.
તો ડુંગરમાંથી જીસીબી ચડાવ્યું છે, જીસીબી માથે ચડાઈ ગયું છે ડુંગર માથે, કારણ કે આ લિફ્ટનું આ બધું સાઈડમાં હોરું કામકાજ ચાલુ છે એટલે જીસીબી માથે ચડાવ્યું છે. આપણે ડુંગર તો થોડોક સેટો છે ચડાઈ ગયા નીચે કે ડુંગર આ સાવણમાનું મંદિર તો આવી જ ગયું. તમને જે લાલ બોર્ડ દેખાય એ સાવણમાનું મંદિર જ ના છે. આપણે ડુંગર માથે ચડી ગયા અને અમારા રોશની તો મમ્મીની જે નથી આવ્યો એ જે પાછળ છે કા રોશની આપણે માં ચડી ગયા ને હે અમારા રોશની ને અમારા ભાણાબેનને ચડી ગયા એની મમ્મીની જે પાછળ છે તો આપણે કરી પરોખા સાઈડમાં ઉભા રહી ગયા છે. આ બધી સાઈડમાં સાયા છે આ બધોના. તો બીજા દિવસના બધાને જય માતાજી જય દ્વારકાધીશ. તો આપણે ગયા તા ચોટીલા ગયા તા ના થયું એટલું શૂટ કર્યું છે અને અત્યારે બીજો દી થઈ ગયો છે અને અત્યારે ઝાકળ બહુ આવ્યો છે એટલે આપણે જીરામાં ઝાકળ ખેરવા જઈએ છીએ. આ સલાખાને એવું લઈને જઈએ છીએ. હર્ષિલને કેમ આમ ઝાકળ ખેરવાનો હોય એમ હારો હાર આવે છે. તાર ઝાકળ ખેરવો છે હે? હા પાડે યા પાડશે. તો હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે જે કામે નથી ગયા કડક મોડક ઘડકને જવાનું છે મોડકથી, કારણ કે કડક ઝાકળ ખેરાવી, કારણ કે સલાખાને છેડા ઝાલવા પડે એટલે પાળામાં ઝાલી આવેલી એટલે ઝાકળ ખેરવાનું છે. તો આપણે હમણાં ઝાકળ ખેરશું, તમને શૂટ કરશું. તો હા જીરું છે આપણે આ જીરામાં ઝાકળ ખેરવાનું છે. જો અત્યારમાં જો મોતિયા ભરાઈ ગયા છે. આમાં તો બહુ નહીં દેખાય ફોનમાં, પણ આમ જો આમ જોવો તો તમને દેખાશે ભાઈ. માથે જે થોડો થોડો દેખાય માથે ઝાકળ ભર્યો છે. આપણે આવું કોઈ જીરું છે અને આને સલાખાને આમ જો એક બાજુ નયન રહેશે એક બાજુ હું રહેશે હાલતા નયન એટલે ઝાકળ ખેરવાનો છે. ફેમિલીને બતાવી કેમ ઝાકળ ખેરવાનો એવું છે. હાલો હાલો ઝાકળ ખેરવા હાલો મોડો ખેરવા હાલો હાલો. તો આ રીતના હાલો. તમે હર્ષિલભાઈ માથ બે જાય તો માથે ઉભા રહે ઓલી શેડો હરકો કરો એ શેડો હરકો નથી નહીં ફેર પાછો આવડે નહીં ને એટલે હા બસ સીધો હાલ દરિયામાં. હા બસ હાલ હાલ ઉતાવળો બસ આ રીતનું કાંક ઝાકળ ખેરવાનું હોય. આ રીતની જીરો વાહે આમ થતું આવે તો આમ હલતું જાય વાહે એટલે માથે મોતિયા ને એવું ભર્યું હોય એ બધું ખરી જાય. આ ઝાકળ ખેરું કહેવાય કા. આમાં કઈ બળ ન કરવાનું હોય, આમાં આરામથી ધીમે ધીમે હાલી જવાનું. હા તો આજ તો બહુ ઝાકળ નથી આવ્યો કાલ જેટલું. કાલ તો કાંઈ દેખાતું રેડ આવ્યો તેટલું. હોરે હોરે જવા દો તો વળે હોરે જવા દો તો વળવું સલાખા કર્યું કશી નકર તો આ એક સા જાય ને એક આવે એક જાય ને એક આવે તો બપોર સડી જાય છે. હા હા ભાઈ મારે કામે જવાનું મોડું થાય છે કા. હા પછી તમારે પાસે હીરા બહુ ઝાઝા ઉતરી જાય છે. હા તો સારું ફેમિલી લગમાં કન્ટિન્યુ બનાવી દઈશું. તો આપણે જરાક ઉતાવળ રાખીને ગયા કે ઝાકળ ખેરી નાખ્યું એટલે આપણે કામ ભેગા થઈ જાય. તો હાલો ફેમિલી એક ઉથલ આપણે મારીને વિયાવા સીવી અને હવે તો પછી ટાઈમ નહીં રહે વ્લોગ ઉતારવાનો અને વ્લોગ એવું પૂરો કરી દઈએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. જય રામાપીર, બાય બાય.